પડવી છે બધા ફરી વળ્યો પણ તોય મળતી નહીં. આ પેલા છે કાકો છે લાવજે ઈવન પૂછવા દેજે સોય વળી ભાડમાં હોય ને ભેંસ ભેંસ બતાવું હારી કારણ કે દૂધનો વખો પડે છે ને તે ઘેર ડોસીએ રાળી કૂટે છે આમ એટલે મને જવા દે શું કરું પેલું કોકો ખેતરમાં કામ કરે પૂછવા દેજે. મહેમાન કોણ આગો આવ્યો છે? એટલે શું કરો છો મહેમાન? આવો આવો. હા બોલો શું કરો છો? આ તમાકુ ઉગ્યા ને આખરે તો ઉગાડા તમે જુઓ આ તો નેદી નાખો ને તમાકુ મોટી ના થાય પાછી. એકાતા તને પોતે મારે કરવું પડે તો અમે હું એમ કહેતો તો તમે ઓયના જ છો? ઓયનો જ છું. હા મારું એક કોમથી આવ્યો તો સારું મારા ઘેર દૂધનો જબરજસ્ત વખો પડે છે અને એક ભેંસ હારી રાખવી હતી તે તો એ ભેંસ બાળમાં હોય તો કયો ને હું ગામમાં બધા ફરી વળ્યો પણ મને કોઈ ઠેકોણું બેઠું નહીં કોઈ. તે મને એક ભાઈએ વાત કરી કે અમારા ગામમાં એક વીરજીભાઈ કરીને કે રે ભેંસવાનું જે તે દલાલો કરે ને લેવરાવું છે. આ વીરજીભાઈ ઘર ચો આવ્યું તાણે? આ હું પોતે જ. તમે પોતે જ? ઓહો તને જો ખોળશો તો તમે જ મળી ગયા. લ્યો પોતે જ બીજું અમુક કોઈ મને હારી ભેંસ હોય તો બતાવો. તમારે હગાને કાલવાની છે. હાલવાની છે કેમ ભાવ બાવમાં કેવું છે? ભાવ તો કરશું ટેન્શન લેશો નહીં. હાલ તો હેડો મને ભેંસ બતાવો મારે ભેંસ જોવો છે. કશું હતો નહીં. એટલે હેડો. હા હા જવું મારા તમાકુ એ પડી રહે હગા. બોલો. ભેંસ તો હું બતા પણ દલાલી તમે કેટલી હાલશો? દલાલી તો તાર જે થતી હોય લઈ લેજો ને મારે તો રાખવી તમારે દલાલી. બે બાજુ લેવા હું તો હમણાં લેવાનું દલાલી તમારી. હાલ એ તો તમે દલાલી કરતા દલાલી લઈ લેવી પડે. કઈ બાત છે ગરીવાનું? તો આમ છે હગા. હાલ લે હેડો. એ ગયા હા આ કાવળો ઘેર લઈ જવાનો? ઘેર લઈ જાઓ ભાઈ કોક લઈ જાવ તો મારો બાઈક નું સાઈડમાં કરું. એ ઘેર તો હશે કે પાછા? ઘેર જશે. હા એ ભેંસ હાલવાનું કહેતા હતા હગુ. એ ભેંસ છે? કાલ ઘણા ગાઈ ગયા પણ હવે હું કોઈ ખબર નહીં. ભેંસ તો હારી છે હેડો ગમન ધણી હારી કે વ્યવસ્થિત કિંમત કરે તો લઈ લઈ આવે એ ભેંસ છે તો હેડો. તાન નોમ હું ગોવિંદજી ભાઈ. ગોવિંદજી આ નોમે સરસ છે હો ને તમારું. લેવા દે હું તો એક લઈ લાવ હેડો. કશો વાંધો નહીં હો. વાઠાઈને જવા દે મને તો. એ આ ચપ્પલ વાળો હોય ચપ્પલ વાહન પકડા જવા દે. દીપકજી વાહન. દીપકજી અરે હું કરો છો? બોલો બોલો ઘણા દાડે આયા જઈ દો. આ ભેંસ વીસમાં છે તમારે? ભેંસ વેચી હતી પણ કિંમત વધારે પડી ગઈ એટલે પછી એવાનું વધારે પડી મારી કિંમત એટલે પછી રવા દીધું. બોલો લાવ્યો છું હું ઘરાક લાવ્યો છું કે પૈસા બીજા કરી આવો. ઘરાક લાવ્યો? તાના પૈસા મને થોડા આલજો પાછા હો. એવું છે? તાન પૈસા જ મારે પણ કિંમત તો વ્યવસ્થિત કરાવજો. કશું વાંધો નહીં તો હું બે તો ટેન્શન લઈ ગયા. વધારે આલે બરોબર પણ કિંમત વ્યવસ્થિત કરાવજો બરોબર. 2000 રૂપિયા આલજો મને. 2000 આલે પણ ચોનો ભાઈ ચોનો ભાઈ તો હગો આયા છે બાંધના તમાકુ તાનો વાંધો નહીં હેળો તો ઈ મને ઘર જ છે પાછી હો ને મને ઘેર દૂધ ખાવા નહીં તમને કહું. એવું છે? તાનો તો વાંધો નહીં હું 2000 તમને હા, જો. બોલો હા વાંધો નહીં તાર પણ મોસમ બે હારે કામ કિંમત પણ વ્યવસ્થિત કરાવજો. હા મોસમ બે હારે. વાંધો નહીં હેળો હેળો. બે હારે હગા આયા ભાઈ? આવો ભાઈ આવો. લ્યો. બોલો ભાઈ. કોક તાર કી ભેંસ વેચવાની હતી હારે કહેતા હતા. ઓ ભાઈ ભેંસ તો વેચવાની ને આપણે પેલી બધી વેચવાની જ છે આપણે. મારા હારો દૂધનો વખો પડતો હતો ને મારા હારામાં એક ભેંસ જોવતી હતી. એવું છે? 4-5 લીટર દૂધ કાઢે ને એવી ભેંસ જોવતી હતી. સન આપણા પાસે અહીંયા વ્યવસ્થિત ભેંસ છે ને પેલી આગળ રહી આપણે. તે ભેંસ તો અમે નજર તો નાખી પણ હેડો ભેંસ પાણ જોઈએ. પાણી પાણી તો પાવા હગન વાતો કરો પાણી તમે. લેતા પાણી લેતા પેલા તમે ઉભા રહો. પાણી લેતા પછી કરીએ ભેંસનું તું બારો. આ તો યાર હું સાંભળ્યો? લઈને મારા હા, કિંમતમાં વ્યવસ્થિત કરાવજો કશો હતો તાર કેવું ના પડે હવ. તો હું હોય તાર જોવું જ ના પડે. શેમ તો કોક દા તાર બાજુ અમારા હા, આબાની એ તો તમારે વિશ્વાસી તો આવ્યો છું હું. શેમ તો અમારો રોજનો ધંધો એટલે અમારા રે. હું આ તો ભરો ભાઈ બે જણા લ્યો. હા, તો અમારી વાતો આ હતી. તો એવું હતી ભેંસ તો કેવું છે ખબર મારે હવે હમણાં તારે બે હાલત ભરાઈ હમણાં હાલત બે એવું હતું? ઓ મારે ભેંસો ઓછી કરવી વધારે થઈ ગઈ પોછી વાત ભેંસનો નહીં. વેપાર તો નહીં કરતા કે? ના ના યાર વેપાર તો મારા નહીં કરતા. વેપારીને ભેંસ નહીં જોતી ઘરવ જોવો છે. ઘરવો જ છે યાર પણ મારે આગળ તો ના આલું જો તો હું. ઘરવો જ છે હારે ઓળખું પૂછી દો પણ મારે જો હવે હાલ કરે એવું કોઈ નહીં યાર એટલે હાલ બે અત્યારે મને હાલત ભરીને હાલત જઈ ને હવે મૂકું હાલી દઉં હવે કરે એવું કોઈ છે ને હું હવે થાચું યાર એટલે કોઈ હાલ દઉં કો બધું એમ. અને હેડો ભેંસ જોઈ લઈએ. હાલે હેલો જોઈ લો ભેંસ તો જોઈ લો ભેંસમાં કેવું નહીં હેડો, પડે ભેંસ. જવાની.
આ વીરજી જો હારી આપણે હાલવાની છે જો બનાવી જો પાડા જેવી કરી દો જો હારી. આ ભેંસ તો હારી છે અને બચ્ચું નહીં ભાઈ બચ્ચું છે ને યાર તેલમાં પેલું બોધીને આપણે જો કેટલું દૂધ કાઢે છે હારીએ? તો 100 લીટર જેવું કાઢે યાર તો કશો વાંધો નહીં. ભેંસ તો અમને ગમી છે. ભેંસ તો ગાય જેવી જો કોઈ કરે તો ભેંસ ખાલી તો અમને અને ગમી પેલો છે, વળા કશો તે જ વાંધો છે પાછો આજે હા આજે ભેંસ તો હું લઈ જાઉં પણ હોભળો હા બોલો બોલો કિંમત બિંમત નું તો કોક કયો તો મને ખબર પડે. કિંમત તો આપણે વધારે નહીં રાખી યાર 70000 રૂપિયા રાખી તો ભેંસ તો 70,000 કોઈ છે પણ ઓયા હું તને કહું 70,000 માં તો ના પોહાય યાર એ ભેંસ. આમાં 70,000 કોઈ છે ને 70,000 ની ભેંસ નહીં. છેલ્લામાં છેલ્લા ઓના 50,000 રૂપિયા આવ્યું બરોબર. જો આ 50,000 માં ધણી છોડતો હોય તો હું ઈવન 500 રૂપિયા બોનું હાલતો જાઉં બરોબર. તો તમે કયો 50,000 ના લેવાનું 50,000 માં ના લેવાય? ના અને લેવાય. કેટલામાં લેવાય? એ જે થતું એ વગર કિંમત કઈ લઈ લે. હા તમે તમારી રીતે કૂટાઈ જાઓ. હું તમને 25 રૂપિયા જો 50 મોયા લાવ્યો ને તો 5,000 તમારા બસ કશું વાંધો નહીં બરોબર ને. તમે તમારા પાછા 5 અને 40 મોયા લાવશો તો તમારા 10 કશું વાંધો નહીં બરોબર. એ તો તાર તમારી રીતે કૂટી જાઓ. બોલો ભાઈ આમ તો 50,000 કહી 50,000 બેસ લાયા નહીં 50,000 માં તો પાડીએ નહીં આવતી વીરજી આ 50,000 ના, ભેંસ મારી મળતી છે તો યાર હલાતી હે. આ તો તવે આ શહેરમાં થોડો પોચો ઓછા કર્યા ને ના હોય યાર આ તો ભેંસ આવી મળે ના જો આ તો ઘરો ભેંસ કહેવાય ગમે જેવું એમ કે નહીં આલ્યું એમ કહી દેજો. ના જ મળે ગયા એટલે પાડીએ નહીં આવતી તો 50,000 બધાય બે કૂટી લેજો અમારે શું ભાઈ બોલો ભાઈ હેલો 50,000 માં યાર ના હોય યાર 50,000 માં ના એટલે હોય મોની જો 50,000 માં હું બોનું હાલી દઉં છું તમને અને તમારે 4 બાર નો વખો હોય ભેંસ હું લઈ જાઉં. આ ડુબળી પડી જઈ છે જો એ ઘેર આવીને કોક ખવરાય તો તાજી થા ભાઈ. યાર ડુબળી નહીં તેવી લાગે અને ઘણું ખવડાવી તો મી તો 4 પાડા દાડો તમારું જેવી ખાઈ છે. ગઈ મહિનાનું પણ આ દેખાતી જ નહીં ને પાડા જેવી. પાડા જેવી છે. બાપરે, હું કહું અરે હગા, ભેંસ હગા. હાલતા નહીં પણ આ મારું કેવું હગા અને મારા ઘરાક તો હાલ જેટલોય આવી હતા લે કે 50,000 નું તો તારે કોઈ નહીં આવતો એટલે પાડીઓ ના ચાલ ચાલી જતો 50,000 હાલવા હોય તો હું તમને 500 ના ભાઈ મારે નહીં યાર આ તો વીરજીની શરમમાં આ તો તે એટલા પોસટ કરાઈ યાર ને હું ના કરું યાર મેં તો કીધું પણ હગો માનતા નહીં યાર હમણાં ઘરાક આવ્યો તો મારા વાત પેલો 68,000 આલવા તૈયાર હતો આમ આયા હું તોય તમને મેં વાત ના કરું. પાડી એક કામ કરો તમારે કોરે મોર ફરીને જુઓ કે આ તો આવી છે ને કેવી છે ને એવી છોડીને મેલનું આમ કે કોક કાઢી મેલ છે 50,000 માં નક્કી કરો. તમને યાર 10,000 નક્કી કર્યા છે. કીધા પણ એ નહીં માનતા એ તો મોની જશે તમે કોક ખોમિયો કાઢો ભેંસની. ખોમ્યો મારા ના કહે કે ઘરનો થઈને તું ફૂટી યાર અરે એ તો ચાલે એનું તમને 10,000 મળતા હોય તમને વાંધો શું છે પણ 10,000 આમ ખબર નહીં પડે. 10,000 માં તો મહિનો નીકળી જાય. હા, હેલો. અટાઈનું બટાઈનું બધું આવે તે મને કોક સમજાઈ ગયો 50,000 હું કહું આ તો ભેંસમાં ખોમી છે એમ કે. લે વીરજી તું એ બધું ચોતા કે તને 15,000 આલું મારા વાતો પર 65 માં લાવરાય 50 ઉપર લે તારા દેતા 15 આલ દઉં તને મને 50 લાવરાય ઉપર લે તું દેતા લઈ લે તું તારી રીતે કૂટી લે દેતા અને બે સારી છે એવું કે જી પોસેટનો તો તારા લઈ જ લઈ જશે પણ 65 માં ના લેવાય. જો છેલ્લા 55 હાલતા હોય ને તો હું તમને 15 આલું બસ. કશું વાંધો નહીં 55 કે યાર વીરજી ના મેળા ભેંસ મારે ઘરાક યાર ઘણા ના મેળા આ તો હવે 55 હલાયા નહીં 55 ના ચલાગી યાર તું કહી દે છે જલ્દી પણ આ તો યાર આ રીતે ના હોય આવું ભાવ ખોટો ના હોય તો તો એમ પાડી કહો ને ના પાડી આ છે ભેંસ જો છે ભેંસ 100 ફેટ આવું અને ભેંસ ના અને 100 લીટર દૂધ કાઢે યાર એ તો હું થોડો એટલા અરે માટે ભાઈ અમારે ખોમીઓ કાઢીને તો ઘેર જતા આવવાની હારી કહી દીધી હવે કહી દે ભાઈ જતા રહો ના પાડે કેમ કહી દે નહીં આ ભાઈ ઈવન નિહાળી ઘેર જતા રહી કહી હગાય અરે ના હાલવી હોય તો મને તો બીજા બતાવો. બીજું શું કરું બીજો તારે? કોઈ તમે તો આવવાના હાથ ધ્યા કરી મારે પેલું લેવાનું હાર તો પણ કોક કરીને મનાવો ધણીને મનાવો ભેંસ હું લઈ જાઉં અને તમને તમે લ્યો. બે બે હાલ એક હોમાં 500 લઈ જો ને 500 રૂપિયા બોનું ઈવન આલું અને તમને 1,000 રૂપિયા આલી દઉં. પણ આમ ભેંસ મને ગમી છે. આ ભેંસ કોક કરી નાખી નથી છોડાવો. હું આમ કેટલા માલતું કોક 55 હા 2,000 રૂપિયા બીજા વધારી દેજો કોઈ હાલો. 55 કે જી એ ઘરાક નો મારો ફોન આવ્યો જો હા ભાઈ હા ભાઈ થઈ ગયું મારે અત્યારે પેલું હાલવા તૈયાર થઈ ગયો 68,000 હાલવા તૈયાર થઈ ગયું મારે વેચાઈ ગઈ ના પડે વેચાઈ ગઈ શું ગમે તે કરો આ ભેંસ હું લીધા વગર તો છોડ્યો નહીં. એવું છે હવ ગમે તે કરો પણ આ ભેંસ લીધા વગર હું છોડ્યો નહીં. તો કોક કરીએ તા શું કરીએ ખાટલામાં બે હેડો પેલા થાન કોક કરાકુ તો કહે છે લેવાડો ને. હા ખાટલામાં બે પેલા ખાટલા હજી આપણે જે થતું એ કરીએ હા હા હું આવું તો હું આવું મને ખબર છે અરે લીધા કર નહીં રહે મારે તો ફોન બંધ કોઈ આવ્યો નતો પણ મને ખબર લીધા કર જવાના નહીં ગમી ગઈ એટલે ભાવ તો ઓછો કરવો જ નહીં મારે હવે હતો નહીં એવું શું કહીએ જોઈએ હું હમણો ભેંસ ધણી હોત ને કહેતો એ પણ ભેંસ તો આ છોડવી તો આઈએ આઈએ હા બેહો એકલા આવો હું બેહો ભેંસ છોડવી નહીં. ભેંસ મારે લઈ જવાની છે અને હું બોનું હાલતો જાઉં બરોબર. પૈસાનો વાયદો કરજો 15 દાડોનો
અને હું ડાલું મોકલ્યો તો એ ડાલામાં ભેંસ ભરાઈ દેજો બરોબર ને 70 માં હવે એ તો પણ હાલ નહીં ઓછા કરશી કશું વાંધો નહીં. તે નક પછી તો લઈ લેવું બરોબર હઉ. બે હવે બે આ તો દીપક શું કહે ખબર હા બોલો કે 70 માં લેવી તો સજ અમાર પણ વખત પપ્પાને દાન વાયદો કે યાર બોવાનું હાલીને જઈએ લે પન્ના દાડા વાયદો પૈસા ના લીધી યાર ભગવાન વિશ્વાસ ના રાખે હગાનું. તો તમારે હગા હે ના આ તો અમુક તમાકુ હગો આ ભેરા છે મને એવું હું યાર તા કહેતા હું તો રાખવા તૈયાર લ્યો હા ભાઈ ઈત્તેર ઈત્તેર રાખવા ના, તૈયાર. તો મારા ફોટો પડ્યો તો તો ઈ- એટલે તમે બે કૂદી લો કેસમાં તમારે જોવાનું બસ હા તો હું વાત કરું યાર બોલો ભાઈ હગા આપણે બાકી તો યાર નહીં ચાલે રોકડા પૈસા જોઈએ મારે પૈસાની જરૂર હાલ હા તે બરોબર હે બાકી ના કહેવાય 15 દાડાનો વાયદો તો રાખવો પડશે હું તમને 500 રૂપિયા બોનું આલી દઉં છું હેડો તમે 70 કીધા છે હા તે 70 બરોબર હા એટલે આ 500 રૂપિયા બોનું તે આ બે 70,000 માં મિરાશી 70,000 માં રાખી બરોબર બરોબર? આ હા 500 રૂપિયા બોનું ને કાલે હોજ પડતા પડતા હું ભેંસ ના ભરી જાઉં હા. તો અમારે બોનું જીવ થઈ જાય હા એ તો એવું તો ભરી બરોબર દેજો ને? પણ મારે યાર કોઈ કરનારું નહીં હાલ એટલે હા તે કશો વાંધો નહીં ઓછું નહીં હેલો તો આયા હાલો અમે આવી હેલો તો કોમ અમારું બસ હગીજી પૈસા તો વધો નહીં પૈસા આપણે કીએ કિંમત મળી જાય આપણને પણ પૈસા તો હાલ દેવું મળશે કે તો હું લાગે આગળ છે હાલ દેવું લાગે ને મને એવું લાગ્યું ખરું જરૂર હોય એટલે મને આમ લાગ્યું કે હાલ દેવું શું કેવું હાલ દેવું લાગે અલ્યા મારા હગા જેવું કોણ અલ્યા ગોવિંદજી છે. ઓહ, આ ખભા વાંચવા રૂમાલ બાળી ગયો કીધું ગોવિંદજી જ છે. કેમ વાંકે ને આ તો વાંકે ને હું તરફ આવ્યો છું. ભેંસ લેવા આવ્યો તો તાર પેલા ભાઈબંધની ભેંસ આપણા જગો જાય નહીં લે આવ્યા કશું મીન નહીં એટલે એવા હગા શું કરે હગા બગા નીકળી હગા બગા નીકળી ડખો તારો ભેંસ આપણી વેચવાની દે યાર વાત હશે લોચો જ છે તારા હારું કોઈ હા, ખબર પડે લે, શું લેવા આવ્યું પૂછાયું બોલે શું અમે ક્યાં ના આયા હતા તમે? હું કઈ નો એ ભેંસ પડવા નીકળ્યો તો આ ભાઈને બાળી જોતા લે ઓને હા, ભેંસ જય, બોલો. બતાવવા ઓય લઈને આયા. કેમ આ તો- ગોવિંદજી? આહાહા. કેમ આ તો તારી આ અમારા બાજુ? અમારા હગા જ આ રહ્યા. તમારા હગા છે અરે અમારા તો હગા છે ને. એવું છે આ તો હું ભાળી જો આવતો તો પેલા બાઇક લઈને આવતો તો ને ભાળી જો ઉતરીને જોયું કીધું એ રહ્યા જ છે, રૂમાલ ઓળખી ગયો તો ગોવિંદજી જ છે આ તો. જા, મારે તો મેળ પડી એટલે ગયો. ભેંસ માટે આયા તા? ઓ, ભેંસમાં ઓવાની રાખી 70,000 માં પેલી બોજી. જય ભેજ આલી પેલી પેલી આલી બોજી આપણે હતી. પેલી છે આલી દીધી 70,000 માં આલી મને ભેજ જોવા દે ઉભર છી છે 70 માં તાઈ બેહો વાતો કરો હું આવું ભેજ જોઈ આ ભેજ 70,000 માં મારા હગાના વેટાડી દીધી. મારા હગાને તો ખબર છે નહીં આ ભેજ તો આવા 10 ગરાક આવીને જતા રહે. આ તો બેરી છે ભેજ આ તો હોફળતી નહીં લ્યો આ જોયું હોફળતી જ નહીં હા અને આ તો મારકોણી છે મારા હગા ખોટી ભેજ રાખી જાય મારા હગા ના પાડી પડશે એટલા 70,000 માં ના રખાય અમે શું કરવું પડશે આના વચ્ચે તો મારે ચી રીતે કહેવું પણ હગાને એકલાને બોલાને કયો તાણે હગાને બોલાવવા પડશે હમણાં મને બોલાવવા દે હેડો હગા ફોન કરું શું કરું લે ફોન સર હગાને ફોન કરવા દેજે ફરજ છે તો તમે એકલા જ આવો બરો હગો ક્ષેત્ર જ અને પેલા બે ક્ષેત્ર છે હગાન આમ તો હગાન પેલો ભાઈ તો જાણી તો નહીં ક્ષેત્ર પણ પેલો દલાલ છે રહ્યો જબર ક્ષેત્ર છે ક્ષેત્ર હા ગોવિંદજી હા વૈકણ આવતા એ પેલા એકલા પછી આવો અગા તમે કહેતા હતા કે? ભેંસમાં છેતરી ગયો એવું છે 70 માં ના લેવાય ભેંસ પણ મન ભેંસ આ રહી ને, આ ભેંસ તો બેરી છે ને મારે છે જબરજસ્ત જો આગળ ખબર પડે બેરી છે બેરી છે કોઈ નહીં બેરીનું જ તને મારે શું કામ છે બેરી તો ઘેર બીજી બે ભેગી કરી છે મારે બે તો છે બેરી જાણે વાપરતી હોય એવી તો જોવતી. ત્રીજી એ બેરી તમારા કિસ્મત બેરી જ છે બેરી આ તાર બેરી તો મારે નહીં જોવતી નહીં જોતી ના બેરી તો ના રખાય અરે આ તમે જોવો ખાલી તમે જોવો ખાલી મારા છે હવે જો પાસે ઓ મારા તો છે હો ભાઈ. મારા તો છે બે એટલે આ તો મારકોણી છે ને આ તો હવે તો ને 10 ગરાક જતા રહે ને પેલો દલાલ જે રહ્યો ને વીરજી એ તો ખતરનાક છે તમારા કોહો કાઢી નાખશે ને ધણીનો કોહો કાઢી નાખ ધણી હારો છે પાછો બે બાજુ એ રહ્યો ગોળતો તો તને ગળી મોમ ને ગળી મોમ એ તો કરે. કાયમ બોલનારો જ છે કહું છું આ ભેંસ રે ને એ રહ્યો આ ત્રીજો ને ચોથો ગરાક સળાય છે એને એ વીરજીને સળાય મને હું કે ખબર હે? કે એ તો કે તમારે ચિંતા કરવાની નહીં એ તો કે હું કૂટી લઉં મને બોનું બોનું તો આલ્યું નહીં કા બોનું બી 500 રૂપિયા આલી દીધું બોનું યાદ લીધું છે કારણ બોનું આલી દીધું છે અમે શું કરશો તમે 500 રૂપિયા તો કોઈ કહેવું કરવું તો પડશે પડશે કો તો ભેંસની કિંમત ઓછી કરાવો કો તો ના ના કિંમત ઓછી કરાવીએ હા, હેડો તે એવું કરો હેડો હેડો ઈવન બોલાવીએ હેડો ઈવન પાસે જ હેડો જી આ પેલા જગોજી સાઈડમાં લઈ જાય પેલા હગાન હમ. તમારે આ ભેંસ વેચવાની દે યાર કોઈ ઈવન હગા એટલે વાસી હગા એટલે હગાનું ક્યાં છે તો
જોઈએ આપણા ગામનું તો ગામનું જ ખેંચું તો યાર. જોઈએ હવે આવે એટલે ખબર પડે તો સારું હું એ તો સવારમાં આપણે આવું એટલે ખબર પડે પણ મને તો ઓછું લાગે આ તો નહીં કાઢું હું તો. ભાઈ આવું બનતા બોલી ને અરે મહેમાન એક કામ કરજો, મારે ભેંસ નહીં રાખવી, મારે બોનું પાછું આલી દેજો. ના, હું થયું કાકા, ભેંસ તો ના, ના, આવી ના, છે. ભેંસ તો બેરી છે તમારી. અરે અરે બેરી આ તમારે બેરી તો નહીં યાર. દોવાની વાત અરે ના. બેરી, બેરી. ભાઈ. આ ઓને ચેટલા ભાઈ, ટોયકા પાડે બાબલો. તો પડતી નહીં એ તો ભેજ તો બેરી આજે નહીં વના પે તો આ વીરજી રહ્યા ને ઘરાક 10 ચલાવે છે મને બધી ખબર છે ભેજની કિંમત એટલે તમે કિંમત કરો એમ તમે વાત કરો વીરજી ગમે જે વાત પણ તમે તો બધું અમારા હગા તો અમારા હગા અમુક તો કિંમત યાર કરીને આપણે 70,000 કિંમત 70 ના થાય કદી થાય ના અને 70 કિંમત કરી આવશે નહીં હું તો કહું તમે આ કિંમત ને સલાબા વાળો દલાલ જ છે આ કોઈ સલાબા વાળું છે નહીં બે બાજુ ઓછી 25 રૂપિયા લઉં ઓછી 25 રૂપિયા લઉં એટલે દલાલ સલાહ છે વાત તમે ભેજ તમારા આલવી ને હાથમાં માજે 45,000 માલ દો તો કાકા બે હરી છે ભેજ દવાનું કરો એથી. અરે હા, આ ભેંસ હેડમાન ના કરશે. ગાય જેવી ભેંસ છે, અમે ગાય બીજી જેવી. લે આવું અમે હું આવ્યો તો હું ગમે તે ભેજ તો લઈ આવ્યો અરે બે. પણ તમારે હારું વેચવાની છે, નથી અમને તો પગી. ભેંસ તો લઈ આલી. વેચવાની એ ભેંસ તો વેચવાની જો 50,000 રૂપિયા તમને આપી દીધી તો બોનું આલ્યું બોનું આલી હા તો 500 તમે રૂપિયા ભેજ કાલે હું તો કહું મારા કહેવાથી ભેજે કાલે તમે એકી એટલા વાગે ભરી જજો ને 50,000 નું બોનું રાખજો ને પૈસાના 15 દાડો વાયદો પૈસા ના હાલે તો મારા હગો તો મારા ઘેર આવીને પૈસા તમે લઈ લે, જજો પણ 50,000 માં હારું ના રાખો મળે આ યાર 50,000. 50,000. ના મળે તો વાત તો તમારે પાસે રાખો બોનું પાછું આલી દો. બોનું એ સાઈડમાં આવજી, સાઈડમાં વાત આવજી. હવે પણ બોનું ના હોય તો પાછું આલજો ઈવન તમે એમ કહો, પતા ઉપર એક રૂપિયા હાલવાનું નહીં તમારે તો જો તો દોવાનું આ બેરું બોબું તમારે શું બધું જોવાના જો એ તો બરાબર હું કહું કે આપડે ભેંસ છે ને, મારકોણી છે ને, બોબડી છે ને, બધું બધી હોય કેમ બે એ છે બધી રીતે છે એ તો ઈવન જો તો દોવું જ છે આપણે શું બીજું હોય તો બીજી હું કહું બીજા તો તોય આવી ભેસો મળી માર કોઈ 50 તો 50 વાલ દીએ ને હા, કોઈ આલજો. ખમુદું કોઈ આલજો આવે તો આલજો, ને પણ પેલું આપણે અનાગળ તો ઘરાક કહેજો. આવ્યો ને, એ તો 32,000 50 તો 50 તો હું તો ના લે યાર ખમુદું કોઈ આવે નહીં બીજા જગોજી આલે મોન રાખવું પડે એટલે ખમુદું બીજાને કોઈ નહીં લે આડે આટલામાં જાય તે હેડો ને જે મળી જાય આપણે તો હા ભાઈ બોલો કારણ કે આ છે આપણા હગો તોન કહી દઉં હા ભાઈ ભાગો હમણાં પરફારો તો હું તોન વાત તો કશું વાત ના કરો પણ આપણે અડીને હગો છું ભાગો હમણાં અડી જુદા હોય તો બરોબર એટલે તમે તમારે સમજવું પડે કે આપણા મારા હગાઈ તમારા જ હગા આ તો તમે આને પટી જોઈએ આમાં મને એટલે ખબર હતી યાર. એવા જો ભેંસની તો કેટલી ખોમીઓ હતી મને ખબર છે આ તો કોણ બરોબર. જો એક ભમરી છે હું તો કહી દઉં તાર જોવું હોય તો ભમરી છે બે હરી છે એક કોથળો દૂધ ઓછું આવે છે અને એવાને દોવા લઈ જાવ ઘેર કાલ ચીડી જો મારું તો કોઈ નહીં પણ કે જગાજીવાના ગામમાં જતા તે એવાના મારા હગાય તમારા હગા કે અમારા હગે અમન છેતર્યા કાલ ચીડી આપણા આખા ગામનું નામ બદલામ થાય ના ના એટલે આ ભૂલ 50,000 થઈ ગઈ માં તો યાર. તાર- હા અમે ખોટો ભાવ કાઢી ભૂલ થઈ ગઈ યાર મને નથી ખબર બોબડી ને એ પાસે ના જોવા તો હતો ના પોત પછી ગઈ લે આપણે કેવી રીતે ના ના એટલે તમારે તો પૈસા વચીને લઈને નીકળી જ દઉં છે તા ના એવી રીતે ના હોય કોઈ હગાવાલો જોવો ભાઈ પડે હેડો ને હગાવાલે હેડો તમારું ફોન રાખી 50,000 હેડો ને. તે તાર વાતો 500 રૂપિયા તમારે દલાલી જોઈશે ને તો ગોવિંદજી 500 રૂપિયા દલાલી આલી દેજો 7,000 કઈ 7,000 અરે લ્યો આલી દો 500 રૂપિયા ના, ઈવન ના, જગાજી આલી દેજો, લ્યો. દલાલી ના હોય ને કરી ના હોય લ્યો 1500 રૂપિયા લાવો ભાઈ, તો બરોબર લાવો છે, તો હેડો. યાર. ના એ તો તમને પેવાની મેરથી હાલશે દલાલી તમે. હા. એ દલાલી તો અરે ના લેવાય મારા હાગો છે તમને અરે ખબર આલ્યા પડતી નહીં. 500 રૂપિયા આલે ને યાર 500 રૂપિયા એક કેટલા બે દાડાથી રખડો તો વનંગ કરી ના જ હવારના હા વાર ના અમે વાત તો કેટલા વાગે આયા છો તો એ તો બરોબર કરીએ પણ આપણે ચાને લઈ જાઓ કે હેડો તઈ. કલાકમાં 500 રૂપિયા ઓછા છે ના પોવાય યાર રાખો ને યાર 500 પણ હું આલુ બીજું તો 500 યાર. જો 500 પણ પૈસાની મારી જવાબદારી 15 દાડે તમારા પૈસા આવી જશે 15 દાડા આવશે. હા 15 દાડે પૈસા હું તો Final બધું આવી કાલે જાય? આલી દઈશ. Final. મારા ઘેર આવીને પૈસા લઈ દેજો હા બોલો આ ગોવિંદજીને બે ચાલો એની જવાબદારી મારી ચાને ભરી જવી દીધી બે. એવાને ભરી કાલે જાઓ. એવાનું ડાલું હોય આવશે હા. ડાલું આવે એટલે ડાલા વાળો વાતું ચડાઈને લઈ જાય તમારે પાસે ગોવિંદજી ચીઠી કરીને આલશી હા ચીઠી કરીને આલે એટલે ભેજ તો બરાબર ના લઈ જાઓ 50,000 હું આલીને લઈ જાઉં ના ના તો હવે આલ દીધી હવે રવા દે ને. ભાઈ રાશિ બોનું આલ્યું છે ને યાર રૂપિયાનું આલ દીધું હવે. દીપકજી બોનું આલેલું તો ફરી બીજું બોલતા ના હો ના બોલીએ તો હવે આને વાત પટી ગઈ હવે તો. તમારું નામ દીપકજી ને હોવે, હોવે. દીપકજી હગાનો આટલો ફરક પડે હગો આવ્યો તો મને 20,000 નો ફાયદો છે 20,000 નો થયો નહીં યાર બરોબર તમારું નકર હગાનું. હું છેતરાઈ ગયો થાત. અને તમે ઓળખતા નહીં હું ઓળખતો નહીં એટલે યાર આપણને ખબર ના હોય ને યાર. આ તો 25 રૂપિયા લેવાના જ હોય કે એ માર તો મન રાખી વેચવા- એ બરોબર છે. એટલે હીરા આવે તો હગું કે તઈ આ વાત કરો જ વચમાં ને. આ દલાલો આવા હોય ને એ રેજ ના થવાની આ બધા દલાલી ખાલી તમારી જેવું કરે. ભેંસવાની કદી કિંમત હમીરી થવા ના દે આવા હું દલાલો સાચું કહું મારે તો 50 માં જ વેચવા નથી પણ હારે રહ્યો ને વચમાં કમિશન લે એટલે યાર અને અરે મારે દલાલો ને ઓરડાતો અરે નતો દલાલો એવું. આ દલાલ આ ગામમાં વાતો આખા ગામમાં પ્રખ્યાત છે આખા ગામમાં મને તાણીને કહેતો હતો કે આ તો 80-85,000 ની ભેંસ છે પણ કે તમને સસ્તામાં પટી જો. જાય. એટલું બધું કીધી તમે તાણે અડધો અડધ પૈસા લઈ લે બધે આવું બધું કર્યું હાલો ને બેસે હું ના વતા પણ આ તો વતાઈ
વતાય તે વાત તો નહીં આલ્યા 500 મજૂરી ના મને આલી. પેલા મને કીધું, મને તો પેલા કીધું કે તમારા જગો જગો તો. 500 તમારી મજૂરી આપી દીધી બરોબર હવે તમે બોલજી, બગાયા હેડો હતા. આપણો તમે આમાં તમાકુની આપણા ઘેર હેડો સાપોણી કરી તો જો. હા તમાકુ ભાઈ, મજૂરી કોના છે? મારી મજૂરી. હાલ જઈને ભરાઈ જજો. આમ તો હાલ બેન જે કહેવાય કે અમે જઈએ ઘેર. હાલ લે હળો. તમાકુ મજૂરી ખર્ચો બીજી બી આવા યાર કાઢવાનો. ગયે તો હું ખૂબ યાર. હે તમે તો બુડા હાથમાં બગાડી આયેલું બધું જીવ યાર, હું યાર. આ કોઈ જગોજી તમે આઈ ગયા, બધા લગાય આપણે 20,000 આ બચી 500 જાય માં યાર. તમાકુ મજૂરી નહીં પોહાય. અલ્યા 20,000 મેં તો કેવું સપનું વિચારી લીધું હતું કે આ તો હોટલમાં ખાવા જવું આજ તો પનીર ટીકા. હા, તે મને 7,000 તો આલશો જ તમને તો. 8,000 એ તો વીરજી કરીએ, પૈસા જો આલે બાચી કરીએ તો તમે બધું રોશન વાળી યાર હું હાલું તે આપણે 8,000 પાસે બીજા શી ગ્રાહક પાસે. આલે હું 1,000 રૂપિયા સમજી વધારે નહીં આવે. હા, મને તો 7,000 પૂરા આવજો. તો ભાવ યાર નહીં કરાવે યાર, હું આપણે 70,000 માં વાત થઈ હતી યાર. ના, આ તો એ તો કરીએ, પૈસા આવે હળો ને તો કરીએ. બીજી ભેંસ આપણે છે ને વેચવાની, એમાં ભાવ લાવજો બીજો ચોક. આ 500 પણ મામા તો તમારા બોલો, 7,000 આપણે બીજી એક વેચવાની, પણ હવે એવો ગ્રાહક લાવજો તો આપણા ગામમાં ચો ઓળખાણ જ ના હોય એવો ગ્રાહક લાવજો, કશું વાંધો નહીં. બરોબર? તો હિંમત કમ્પ્લીટ આલે હું, બરોબર? હા, હા. આપણે